તો આપણો મસાલો શેકાઈ ગયો ફાઇનલી. હવે જો શાક નાખવાની તૈયારીમાં છે. નાની સાઈઝ ના છે એટલે જરાક અરખી પકાવવા પડે, બાકી આખા છૂટું પડી જાય માઉસાનું પોચું હોય એટલે. આને આરામથી આખા ફરાવવા પડે, અહીં છૂટા પડી જાય. એનું માઉસ આવું પોચું હોય, નરમ માઉસ હોય. મસ્ત મજા નાખે બધુંમાં છૂટા પાડ લઈ ખા. મસાલા પણ બરાબર મિક્સ થઈ ગયો. પાછું આને હવે ચૂલા ઉપર ચડાવી દઈએ. આમાં પાણી નાખવાની જરૂર નહીં પડે એની, જે નાખવું જરાક નાખવાનું આવે, બાકી તો એ પાણી આપોઆપ મૂકી દે કુમલા. થોડીક વાર ચૂલામાં એને બફાવા દઈએ, થોડોક પાકી જાય ને પછી આપણે આંબલીનું પાણી છે ઉપરથી નાખવું. થોડીક વાર એને પકાવવા દઈએ, પછી મળીએ આગળ વિડીયોમાં.